સંસદમાં અંદર કરતા તો આજે સંસદની બહાર ભારે હંગામો થઈ ગયો. એવો હંગામો કે રાહુલ ગાંધી પાસેથી રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. બોલો, રાહુલ ગાંધીએ કંઈક એવું કર્યું જેનાથી એક આખી કોમ તેમનાથી રોષે ભરાઈ છે. ભારે રાજકારણ, ભારે નિંદા. પણ થયું શું? અને આ કોણ ગદ્દાર, કોણ દુશ્મન, એટલે આવું જણાવીએ સમગ્ર મામલો. राहुल गांधी इस्तीफा दो, राहुल गांधी इस्तीफा दो, कांग्रेस पार्टी शर्म करो, देश का गद्दार कौन? राहुल गांधी. શીખ આગેવાનો કેમ રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે? આ સવાલ જરૂરથી તમને થઈ રહ્યો હશે. વાત એમ છે કે સંસદમાં બુધવારે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જ્યારે સંસદના ગેટ પર કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુને ગદ્દાર દોસ્ત ગણાવ્યા હતા. તેના જવાબમાં બિટ્ટુએ પણ રાહુલ ગાંધીને દેશના દુશ્મન કહ્યા હતા. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી હાથ મિલાવવા માટે બિટ્ટુ તરફ હાથ લંબાવે છે, પરંતુ બિટ્ટુ હાથ આગળ વધારતા નથી. ગદ્દાર દોસ્તવાળા નિવેદન પર બિટ્ટુએ પણ તરત જ પલટવાર કર્યો અને કહ્યું કે તેને દેશના દુશ્મનો સાથે કોઈ લેવા દેવા નથી. આ મુદ્દે રવનીતસિંહ બિટ્ટુનું શું કહેવું છે, સાંભળો. पता नहीं आज उनको क्या हुआ था, इतने क्या पर्सनल गुस्सा लेके मन में बैठे हैं. तो उन्होंने ये शब्द कह के और फिर कहा आप मेरे पास ही आओगे दोबारा. हाँ, उन्होंने कहा कि आप वापस उनके पास और हाथ आगे किया. अब उनको ये लग रहा था मैं अगर किसी के आगे हाथ करूंगा, बढ़ाऊंगा मनाने के लिए, तो किसी की क्या हिम्मत. गांधी फैमिली का मैं भाई परिवार का बेटा हूं. तो मैंने कहा भाई मेरी बात आप छोड़िए, आप क्या हैं? आप सबसे बड़े देश के गद्दार हैं और सिखों के कातिल हैं. जितनी देर तो मैं आपके साथ था बहुत अच्छा था, क्योंकि आपके आगे सब जैसे आपके बाकी लीडर हैं, हम भी आपको ये लगता था भाई ये तो हमारी फसल है. अब जब मैं बीजेपी में आ गया तो अब सब कुछ मुझे आपको खराब लगने लग गया. હવે આ મુદ્દો એટલો ગરમાયો કે શીખોએ બિટ્ટુનું અપમાન એ પોતાની કોમનું અપમાન માની લીધું અને ભારે વિરોધ પ્રદર્શન પણ રાહુલ ગાંધી વિરુદ્ધ કર્યું. એમાં ભાજપના નેતાઓ પણ જોડાયા. मंत्री को गाली नहीं दी, उन्होंने पूरी कौम को गाली दी है. और उस कौम को गद्दार कहना ये दिखाता है कि कांग्रेस के हाथ 84 में भी खून से रंगे थे, कांग्रेस का दामन तब भी खून से रंगा था और आज 2026 में भी कांग्रेस उसी मानसिकता से खेल रही है. तो क्या आज प्रोटेस्ट कर रहे हैं? बिल्कुल प्रोटेस्ट कर रहे हैं. राहुल गांधी को इस्तीफा देना होगा. આ લોકો તો રાહુલ ગાંધી પાસેથી રાજીનામું માંગે છે. આવી ભારે ગરમાગરમી થઈ ગઈ સંસદની બહાર. હવે તમને એ જણાવીએ કે 3 વખત રહ્યા કોંગ્રેસના સાંસદ, ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજોના પ્રખર ટીકાકાર. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા. લુધિયાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા, 20,000 મતોથી હાર્યા. હારવા છતાં કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી બન્યા. કોંગ્રેસથી ભાજપમાં ગયા હતા, પક્ષ પલટો કર્યો હતો, એટલે તેમને ગદ્દાર મિત્ર રાહુલ ગાંધીએ કહ્યા, જે પછી આ જબરદસ્ત ઘમાસાણ અને ગરમાગરમી જોવા મળી રહી છે. ખેર, આ તો રાજકારણ છે. રાજકારણમાં બધું જ શક્ય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.